મારી અપીલ છે કે ગૌ માતા અને રાષ્ટ્રમાતા બનાવવા અને ગૌ માતાના જે આ હત્યા છે એ બંધ કરે, બરોબર છે, અને એના માટે કોઈ સારા એવા નિયમો અને ધારાધોરણો બને, બરોબર છે, અને અમારી લાગણીને એક સન્માન મળે, બરોબર છે. એ બધી આપ વડાપ્રધાનજી છે, રાજ્યપાલજી, મુખ્યમંત્રી છે, એ બધાને અમારા વતી આપ આગળ એક રજૂઆત કરો એવી અમારી ચોક્કસ સાહેબ, તમારા ઉપર ભરોસો છે. અને સાહેબ હમણાં આપણે વિરમગામમાં 2 ગૌ હત્યા થઈ હતી નવલપુરના રોડે, બરાબર, હજી સુધી એ લોકોને પકડી નથી લાવ્યા, અને એ લોકોને પકડીને આવે તો જો ગૌ માતાને હત્યા કરવા માટે વિરમગામના આખા રસ્તા ઉપર જે લોકો ફર્યા છે એ રૂટ ઉપર એમનું સરઘસ કાઢવામાં આવે અને જાહેરમાં એમને જે કંઈ સજા કરવી જોઈએ એ જાહેરમાં કરો, નમૂનારૂપ દાખલા બેસાડો. અને મુનસર ધાર્મિક સ્થળો હોય, મુનસર ધાર્મિક સ્થળ છે સાહેબ, ત્યાં માછલીઓ પણ મારે છે, ગંગાસર હોય એમાં પણ આ ચાલુ છે ધંધા. જે કોઈ પણ સમાજનો માણસ હોય કોઈ પણ અહિંસા કરવામાં આવશે, હિન્દુ સમાજ ક્યારે સાથી નહીં લે. આની કાર્યવાહી તમારી રીતે ચાલતું હોય. અત્યારે તો મોદી સાહેબ બેઠા છે, અત્યારે ધારો પાસ નહીં થાય તો ક્યારે થશે? મોદી સાહેબ તો કરવાના જ છે. સરકાર છે આપણી, અત્યારે નહીં થાય તો ક્યારે થશે? એટલે ખાસ સરકાર પાસે એક માંગ છે કે ગમે તેમ કરીને ગૌ માતા અને રાષ્ટ્રમાતા કોઈ પણ હિસાબે જાહેર કરો. ગૌ માતા અને રાષ્ટ્રમાતા જાહેર કરો, જાહેર કરો. ગૌ માતા પર અત્યાચાર બંધ કરો, બંધ કરો. આજરોજ જે રેલી યોજીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, ગૌરક્ષાને લઈને શું કહેશો? જે કયો મુદ્દો છે? ગૌરક્ષામાં આજે ભારતભરમાં દિવસની 80,000થી લાખ ગાયો રોજ કપાઈ રહી છે, કતલખાને જઈ રહી છે. સરકાર કહી રહી છે કે ના, કંઈ એકેય ગાયનું એક્સપોર્ટ થતું નથી અમારા દ્વારા. તો આ ગાય ક્યાંક ને ક્યાંક તો કતલખાને જઈ રહી છે, એના ઉપર પ્રતિબંધ લાવે સરકાર, એના માટે કડક કાયદાનું અનુકરણ કરે. બીજી વસ્તુ છે કે ગૌને માતાને રાષ્ટ્રમાતા બનાવવાની અમારી દરેક ગૌરક્ષકોની એક માંગણી છે સરકાર પાસે. અને આ એક આવેદનપત્ર નહીં પણ એક પ્રાર્થના પત્ર છે સરકારને, કે એક બધા વતી અમારી અપીલ છે કે જે ગુજરાત રાજ્યમાં દરેક તાલુકામાં 7 મેના રોજ 10 વાગ્યે બધા જ મામલતદાર સાહેબને અમારી રજૂઆત પહોંચી છે. અને એક 4 ચરણ સુધી અમારું આ એક કાર્યક્રમ છે કે દર ચરણમાં અમે સરકારશ્રીને અપીલ કરીશું અને હિન્દુઓની જે લાગણી દુભાઈ રહી છે એને સન્માન મળે એવી અમારી સરકારશ્રીને અપીલ છે.